सर्वविद्यानामन्तस्थितिहन्तानं नमो नुवे सर्वसिद्धानं नमो नुवे सर्वाहिर्यानं नमो नुवे सर्वविद्यायानं नमो नुवे सर्वत्रिकालवर्ति सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जायन्ति योगिनः कामदं मोक्षदं च ओंकाराय नमो नमः मंगलम भगवान मंगलम गौतमी मंगलम कुंकुंडारी उजेन्द्र मोसु मंगलम नमः समरिस्मराय स्वानुभूत्या चकास्ते चित स्वभावाय भवाय विभाव निदाता परमात्मा प्रकाश 66 गाथा ત્યાં 60 લખાયું છે બુધ 5નું પ્રક્ષેપણ છે હવે 60 आगे आत्मा लंगड़े की तरफ आप न तो कहीं जाता है और न आता है। विनायक स्वरूप चैतन वस्तु ये क्या जाए न क्या आवे। वस्तु जे छे चैतन विनायक भाव ये तो पंगुनी पेठी जाता हूं तो नहीं, कर्म उसको ले जाते हैं। એટલે કે આત્માના સ્વરૂપથી વિરુદ્ધ ભાવ કરીને જે કર્મ ઉપરા જ્યાં કર્મને લઈને આવે જાય છે। વસ્તુની સ્થિતિ પોતે પોતાના સ્વભાવથી ક્યાંય જાયને આવે છે એમ નથી। હા ऐसा कहते हैं 66। अप्पा पंगु अणु हरई अपून जाई न पी भुवन तयं वी मजी जिय वी आणी वी नी। બે શબ્દ મૂક્યા છે જીવ એમ કરીને। આત્મા જે વિનાયક સ્વરૂપ શુદ્ધ ચૈતન ઘન વસ્તુ સ્વભાવ એનું અસ્તિત્વ તો વિનાયક ભાવ રૂપે છે। એ વિનાયક ભાવ ક્યાં જાય ને ક્યાં આવે। એ જીવ ये आत्मा पंगु के समान अणुभवती આમાંથી આ લોકો એ કાઢે છે કર્મ લઈને જાય ને આવે જો નિમિત્ત ને લઈને આવે ને જાય થાય છે કે નહીં। એ તો સ્વભાવની વાત છે। બાકી તો ગતિમાં જાય છે એ પોતાની યોગ્યતાની પર્યાયથી જાય છે। હા હા પણ અહીંયા એ યોગ્યતાની પર્યાય એનો સ્વભાવ નથી। સ્વભાવ તો ચૈતન મૂર્તિ જ્ઞાન રસ છે। એની અપેક્ષાએ એ જ્ઞાન રસ આત્મા તત્વ એ ક્યાંય જાતો આવતો નથી। એના સ્વભાવથી વિરુદ્ધ ભાવ અગ્નિ ભાવે કર્યા એ ભાવથી કર્મ થયા ને એને લઈને જવું આવું થાય છે। હા હા સમજાણું કાંઈ એની યોગ્યતા પોતે ભૂલો એનાથી થયા ભાવ શુભાશુભ એનાથી કર્મ એનાથી થાય એમાં સિદ્ધ કરવું છે। સમજાણું કાંઈ માખીનો દાખલો આપ્યો છે ક્યાંક માખી ક્યાંક બેઠ્યું હોય અને પછી આમ હાલે પાઠ માખી તો ત્યાં ત્યાં છે। માખી ત્યાં ત્યાં ફરે છે એક બીજું પાટ ઉપર હોય ને
હા એમ ભગવાન આત્મા ત્યાં તો વિનાયક ભાવ સ્વરૂપ તેને આત્મા કહે છે. વિજ્ઞાનથી થયા શુભાશુભ ભાવ એ કઈ આત્મા નથી, એ તો આશ્રવ છે. એનાથી થયા કર્મ એ તો અજીવ જડ છે. તો નવ તત્વમાં એ અજીવ જુદું ચીજ છે, આશ્રવ જુદી ચીજ છે. સ્વભાવના ભાન વિના ઉપરાજેલા આશ્રવ એનાથી થયેલા કર્મ એનાથી ગતિ હતી થાય છે એમ. હા હા એને લઈને એમ નથી કે કર્મને લઈને જાય અને પોતાની યોગ્યતા નહીં, અહીં નથી સિદ્ધ કરવું. ત્યાં તો જાત પોતાની જ્ઞાયક ચૈતન બિંબ પ્રભુ એને ઈ પોતે ક્યાંય જાય આવે એવો એનો સ્વભાવ નથી. એ સ્વભાવને ભૂલીને જે થયેલા કર્મો એ કઈ આત્મા નથી. ભૂલ થઈ એ આશ્રવ એ કઈ આત્મા નથી. ભૂલ થઈ એવી જે પરિણામ તે આશ્રવ એ પણ આત્મા નથી. હા હા એમ ગણીને એ આત્મા પાંગળો છે ને કર્મ લઈને લઈ જાય ને આવી જાય. હા એનું સ્વરૂપ નથી. હે ક્યાં? હા એ કઈ અપેક્ષા એ કહ્યું ના કે એનું પેલું વાત કરીને કે એ સ્વરૂપ છે તો વિનાયક ચૈતન મન છે. એના ભાન વિના ઉપરાજેલા ભાવ આશ્રવ એ અજીવ છે. એ જ્ઞાયક ભાવ વસ્તુ નથી. અને એના ઉપરાજેલા ભાવથી બંધાયેલું કર્મ એ અજીવ છે. એને લઈને ગતિ હતી થાય છે, સ્વભાવને લઈને એમ સિદ્ધ કરવું છે. હા 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 સ્વભાવની વિપરીત ભાવને ઉત્પન્ન કર્યો એ આત્મા નહીં, એને લઈને ગતિ આ ગતિ થાય એમ સિદ્ધ કરવું છે. આત્માથી ગતિ થાય તો જ્ઞાયક સ્વરૂપ ચિદાનંદ છે. હા હા પરમાત્મા પ્રકાશ છે ને. આત્મા તો પરમાત્મા સ્વરૂપ છે, પરમ સ્વરૂપ છે. એને વિપરીત ભાવ એમાં છે એ એનો ક્યાં છે? પણ ક્રિયા એને પર્યાયમાં વ્યવહાર નથી. એનાથી થયા કર્મ ને એનાથી ગતિ જ્ઞાયક ભાવથી ગતિ નથી એમ કેવું છે. હે पंगु है आप ऐसा है. जानदार देखनार स्वभाव भगवान ये गति क्या करे जो जीव आत्मा पंगु अणुवर्ती पंगु के समान है. आप न कहीं जाता है ना आता है. तीनों लोक में इस जीव को कर्म ही ले जाता है. એનો સ્વભાવ નથી એમ કે છે. સ્વભાવથી વિપરીત ભાવને કરીને તો વિપરીત ભાવ એ કઈ જીવ નથી. સમજાણું કાંઈ? એને કર્મ કહો ભાવ કર્મ કહો એનાથી થયું જડ કર્મ બધું એક છે. એ બધું અજીવ છે. હા હા અજીવથી જમું અબનું થાય છે. જીવના વાસ્તવિક સ્વભાવથી એનું જમવાનું એના સ્વભાવમાં નથી. સમજાણું કાંઈ? હા હા તેથી સરવાળે કહેશે કે શુભાશુભ કર્મ છોડવા લાયક છે. એટલે સ્વભાવથી વિરુદ્ધ જે પુલપાપના ભાવ છોડવા લાયક છે. એનાથી કર્મ મંદા એ છોડવા લાયક છે. આગળવા લાયક તો વિનાયક સૌ પ્રભુ ચૈતન સ્વભાવ શુદ્ધ ચૈતન ઘન એ આદરવા લાયક છે. હા હા
દ્રષ્ટિમાં એને ઉપાદેય તરીકે માનવા લાયક શુભાશુભ ભાવ, એ સ્વભાવથી વિરુદ્ધ ભાવ, એનાથી થયું કર્મ, એ બધું છોડવા લાયક છે. સમજાણું કાંઈ? આવી વાત છે. હા, આમાં ઈ કાઢે છે કર્મને લઈને જ રખડે છે, ઈ એમ નથી. અહીંયા કર્મ બંધાણા છે વિકારી ભાવથી. એ વિકારી ભાવ સ્વભાવથી વિરુદ્ધ ભાવ પોતે કર્યો, એનાથી થઈને કર્મ નિમિત્તી. કર્મને લઈને જવું આવું થાય, વસ્તુમાં સ્વભાવ નથી આનો, એમ સિદ્ધ કર્મ છે. અમૃતભાઈ, હા હા હા, કઈ નૈતિક કથન છે જાણવું છે ને. ભગવાન પોતે કંઈક અપરાધ કરે છે, એ એની ચીજ નથી. શુભાશુભ ભાવ જે કરે છે એ અપરાધ છે, એ એનું સ્વરૂપ નથી. એથી સ્વરૂપ પોતે અપરાધ કરતો નથી. સ્વરૂપને ભૂલનારા ભાવથી અપરાધ કરે છે, એ અપરાધથી કર્મ થાય છે, એનાથી રખડે નાવે જાય છે. દેવલંજી આમ છે ભાઈ. હા, હરે આઈ. कर्म ही ले जाता है और ले आता है. बाबा देखो, यह आत्मा शोध निश्चय नहीं से अनंत वीर्य का धारण करने वाला. ओहो, एनु स्वरूप तो अनंत वीर्य, अनंत वीर्य, अनंत ज्ञान, अनंत दर्शन, अनंत आनंद, अनंत वीर्य, એ અનંત ચતુષ્ક સંપન્ન આત્મા છે. એનું બળ અનંત છે સ્વભાવનું. એવો અનંત બળનો ધારણ કરને વાળા होने से शुभ शुभ कर्म बंधन से रहित है. આ કારણે શુભ શુભ ભાવની બંધનથી રહિત છે. વસ્તુ અબધ સ્પષ્ટ છે. હા, અનંત જેનો વીર્ય છે, અનંત જેનો પુરુષાર્થ પ્રાચમ સ્વભાવ છે, એવો ભગવાન આત્મા શુભ શુભ કર્મ બંધન से रहित है. ये अपेक्षा ये तो वस्तु स्वभाव थी तो શુભ શુભ કર્મના બંધનથી રહિત છે. અનંત વીર્ય સ્વરૂપ એવો ભગવાન આત્મા અબંધ સ્વરૂપ છે. સમજાણું કાંઈ? તેથી કહ્યું ને 14-15 ગાથા, જો પછી અપાણ અબધ પૂઠણ. એ અબધ સ્પષ્ટ છે. એને જે જોવે, એની જે દ્રષ્ટિ કરે, એને જૈન શાસન જોયું. આવે છે ને પસઈ જૈન શાસન. હા હા, જો પસઈ અપાણ અબધ પૂઠન અનન્યમ નિર્દમ અવિશેષણ અસંયુક્ત રંગ શુદ્ધ નય વ્યાણી અથવા અબધ પૂઠન અપદી સંતન મજન પસઈ જૈન શાસન છે. જેણે ભગવાન સ્વરૂપ પ્રભાતમાં એને મુક્ત સ્વરૂપ જોયો. અબધ સ્વરૂપ એટલે બંધ થઈ રહિત, એટલે મુક્ત સ્વરૂપ છે. મુક્ત સ્વરૂપ ભગવાન જેણે દ્રષ્ટિમાં લીધો, એને જૈન શાસન બધું જોયું. સમજાણું કાંઈ? આવી વાત છે. લોકોને અત્યારે કઠણ. શું ભાવ, હાય હાય એમ થઈ ગયું છે ને.
શુભ ભાવ કહો લોકોને, શુભ ભાવ કહો ભાઈ તો કરી રહ્યા છે ભાઈ. એને ધર્મ સમજાવવો છે કે શું? શુભ ભાવ તો કરી રહ્યા જનાદીથી. એ કઈ નવી ચીજ નથી. એને ધર્મ કરવો હોય ને સમજાવવો હોય તો તું એ પુણ્યના પાપના ભાવથી વસ્તુ રહી છે. એને જોઈ શુદ્ધ ભાવ છે. સમજાણું કાંઈ? હે સભા શું છે? દ્રવ્યાન યોગનો અભ્યાસ સભામાં કરવો એમ કહ્યું નથી. જ્યાં મોક્ષનો માર્ગ છે મુખ્ય એ સભામાંથી એ કહેવું આવે છે. મોક્ષ માર્ગ પ્રકાશ એમાં એ આવે છે. સભામાં મુખ્યપણે દ્રવ્યાનુયોગનો ઉપદેશ દેવો, કેમ કે તેમાં મોક્ષના માર્ગનો મુખ્ય માર્ગનો અધિકાર ત્યાં છે. હા હા અરે ધર્મનો ઉપદેશ કરવો ને કે પુણ્ય પાપ તો કરી રહ્યો છો. હા હા ચાલે વાંચ્યું ભાઈ, વાંચ્યું નહીં હોય વાંચવા જેવું છે. દ્રવ્યગુણ પર્યાયનો વિચાર કરતા હોય તો પણ અંદર એને અહંકાર મોક્ષું એવું નાખ્યું, ઉતારી નાખ્યા બધાને. અને ધર્મમાં દ્વંદ ઉભો કર્યો છે આ લોકોએ. ચાલતું શું કઈ ઉપાદાન નિમિત્ત નહોતું કઈ. પુણ્યમાં ધર્મ માનતા હતા, પણ માનતા હતા એ તો અજ્ઞાન છે. અંદરને એ વાટે કઈ ધર્મની વાત છે. ભગવાને ધર્મ કયો છે કે સંસારના ભાવને કયો છે? હા હા અને તે સ્વભાવ તો થાય છે, ક્યાં નથી થતો? પૂજા ભક્તિ સાંભળવું એમાં નથી હોતું. હોય છે એથી શું આવે ને, પણ અંતર દ્રષ્ટિમાં એનો નિષેધ થઈને સ્વભાવનો સ્વીકાર નહીં કરે ત્યાં સુધી એના જન્મ નહીં મટે. આ વાત છે. અહીં તો ધર્મની વાત છે ને. એને એમ કહ્યું જૈન શાસન દેખે ને, એને શુભ ભાવ દેખે એને જૈન શાસન દેખ્યું એમ નથી કહ્યું ત્યાં. હે હા જે શુભ ભાવ અશુભ ભાવ રહિત, અરે રાગના એકત્વની બુદ્ધિના બંધથી રહિત. હા હા એવો જે ભગવાન અબધ સ્પષ્ટ છે, નિયત નિશ્ચય છે, વિશેષ રહિત સામાન્ય છે. હા અને સુખ દુઃખના પરિણામના રહિત છે, એવા આત્માને જે દેખે એમ ભગવાન તો એમ કે છે. તીર્થંકરો કેવળીઓ સંતો તો એમ કે છે આવા આત્માને દેખે તેને જૈન શાસન જોયું. શુભ ભાવને કરે ને દેખે એને જૈન શાસન એમ નથી. જૈન શાસન હે એ તો કરે અભવ્ય ને હોય છે, નિગુદ ને હોય છે ને. એકંદરી જીવને અનાદિ નિગુદમાં પીડ્યા છે જીવો, હજી ત્રસ્ત્યા નથી. એને ક્ષણમાં શુભ ને બીજે ક્ષણે શુભ, ત્રીજે શુભ ને ચોથે અશુભ નિરંતર ચાલ્યા કરે છે. કેમ કે ચૈતનની ધારાની ખબર નથી. એની કર્મધારા શુભાશુભ ભાવની કાયમ ચાલે જ છે. હા અભવી નિગુદમાં પીડ્યો એને શુભ ભાવ હોય છે. હા એ શું ચીજ છે ભાઈ? આ તો ધર્મની વાત છે. જૈન ધર્મ એને જેને સમજવું હોય તો એને આ હા
પુણ્ય પાપના ભાવ રહિત અને અબધ સ્પષ્ટ સહિત એકલો સામાન્ય સ્વભાવ એને શ્રદ્ધામાં લેવો પડશે. કારણ કે સ્વરૂપ એવું એનું છે. હવે એમાં પુણ્ય પાપના પરિણામને જોવા અને કરવા એ ક્યાં હે? પણ એ છે ક્યાં એમાં વસ્તુમાં? નહીં તો એથી કઈ કે છે કે વસ્તુ પોતે પંગુ છે. વિનાયક ભાવ બદસ્પષ્ટ વસ્તુ એ તો પંગુ છે. એનાથી વિરુદ્ધ ભાવ શુભાશુભ કર્યા, એનાથી કર્મ થયો, એને લઈને ગતિ આગતિ છે. તો એમ કરીને એ શુભાશુભ ભાવને દ્રષ્ટિમાંથી છોડાવવા માંગે છે. અને દ્રષ્ટિમાં પંગુ જે આત્મા છે તેને દ્રષ્ટિમાં લેવા મકરે મળે છે. આવી વાત છે. પણ હવે મારી એવું લખાણ કર્યું છે. મારે 4 લખાણ આવ્યા છે એવા, એક પછી વિરોધના. આ ફેરી તો બહુ ફેર દૃષ્ટિ થઈ ગયા. રે પ્રભુ, ભગવાન ભગવાન ભગવાન. અહીંયા તો જૈન ધર્મ કેવો છે ને, તો જૈન ધર્મ કેરે કહેવાય કે જે પુણ્ય ને પાપના ભાવ રાગ છે એનાથી ભિન્ન ભગવાન અરાગી વસ્તુ છે. એની દ્રષ્ટિ જ્ઞાન કરવું તેનું નામ જૈન ધર્મ છે. રાગને જીતે ને રાગને પ્રગટ કરે તેનું નામ જૈન ધર્મ છે. કે રાગને રાખે અને કરે નામ જૈન ધર્મ. આવી વસ્તુ બાપુ શું થાય? નોતીને બહાર આવીને લોકોને એવું લાગ્યું ખબર પોતાની પંડિતાઈના વાંધા આવે છે. હા પ્રભુ પ્રભુ એ તો હા જૈન ધર્મ સમજવો છે ને, જૈન ધર્મ કરવો છે ને, તો જૈન ધર્મ એટલે શું? ભગવાન વિતરાગ સ્વરૂપી પ્રભુ એની પુણ્ય પાપની રુચિ છોડી અને આ વિતરાગી સ્વભાવની દૃષ્ટિ કરવી, એનું નામ જૈન ધર્મ છે. દેવલાલજી હા લખ્યા ક્યાં 15-14 જો પસઈ અપાણ અપદે સંત મજમ પસઈ જન શાસન સર. જેણે રાગ વિનાનો ભગવાન આત્મા, એ રાગ વિનાનો જ આત્મા છે. રાગ છે તો આશ્રવ છે, આશ્રવ છે તો અજૈનપણું છે. એનાથી ભાઈ અહીં તો ધર્મની વાત છે. ધર્મ કરવો હોય ને સમજવું હોય તો આ વાત છે. ભાવ તો થાય છે ક્યાં. અને ત્યાં સુધી લીધું પુરુષાર્થ કહ્યું જે ભાવે તીર્થંકર બંધાય એ અપરાધ છે. પુરુષાર્થ સિદ્ધિ ઉપાય હવે શું કહું પણ છે અપરાધ. જયારે તીર્થંકર ગોત્રનો ભાવ પણ અપરાધ, એ જૈનપણું નહીં. જૈનપણું તો રાગને જીતે
એટલે અરાગી દ્રષ્ટિ કરે એને જૈન કહેવામાં આવે છે. વસ્તુ તો આ છે. હા, એ કે છે અનંત વીરનો ધારણ કરવાળો પ્રભુ શુભ શુભ કર્મ બંધન से रहित है. એ તો અબદ્ધ સ્વરૂપ છે. જોયું? તો પણ આવો હોવા છતાં પણ વ્યવહાર नहीं છે. इस अनादि संसार में निःशुद्धात्मा की भावना से विमुख लो એનાથી ઉપરાજેલા કર્મ એ રખડાવે છે. એ તો પોતાનો ભાવ જ રખડવાનો છે. મધ્યસ્થી જોવું પડશે ને બાપુ. આમ માને છે ફલાણા આમ માને છે એમ નહીં. સત્ય શું છે? નિજ શુદ્ધાત્મા પાછું દેખ્યું. ભગવાન સર્વજ્ઞ એ પણ નહીં. એ તો પરદર છે. નિજ શુદ્ધાત્મા की ભાવના જોયું? નિઃશુદ્ધાત્માની સન્મુખની એકાગ્રતા એ જૈન ધર્મ એને થી વિમુખ. નિજ શુદ્ધાત્મા વિતરાગી મૂર્તિ પ્રભુ એની ભાવના વિતરાગી પર્યાય. એનાથી વિમુખ મન વચન ને કાયા. જોયું? इन तीनों से उपराजे कर्मो मन वचन ने काया चाहे तो शुभ शुभ भाव हो. ये उपराजे कर्मों कर उत्पन्न हुए पुण्य पाप बंधनों कर अच्छी तरह बंधा हुआ. એનું તો કઈ અનંત વીર્યનો ધણી ભગવાન બંધ રહી જ છે. એમ તો પેલું કહીએ. પણ સ્વભાવની ભાવનાથી વિરુદ્ધ ભાવ, એનાથી ઉપરાજેલા કર્મો, એનાથી બંધાયેલો પુનપાપું ચિત્ર બંધાવવા. દોષ તો નિજ ભાવનાથી વિરુદ્ધ ભાવનો દોષ કયો. સમજાણું કાંઈ? બધા બનાવજો. વિનાયક ભાવ આનંદ સ્વરૂપ પ્રભુ એની ભાવના તો એની સન્મુખની એકાગ્રતા એ તો વિતરાગતા છે. એના ભાવનાથી વિમુખ એટલે રાગ. મન વચન ને કાયાથી ઉપરાજેલું કર્મ. उत्पन्न हुई पुण्य पाप बंधनों का रचित्र बंधा हुआ. पंगु के समान आप न कहीं जाता है न कहीं आता है. विनायक भाव तो विनायक भाव में છે. સમજાણું કાંઈ? માખી આંગળી ઉપર બેઠ્યો હોય, આંગળી આમ હાલે પણ એ તો છે ત્યાં છે. સમજાણું કાંઈ? એ હાથની ગતિ નથી. આમ એને લઈને ગતિ થાય એ જુદી વસ્તુ છે. હા, એ પોતાની કારણે છે. આને લઈને આમ થાય છે એને એમ નહીં. એ તો નિમિત્તથી છે. એની પોતાને લઈને આમ ગતિ કરે છે. એની પોતાની યોગ્યતા છે. ક્રિયાવતી શક્તિને લઈને એમ.
हाँ, चौकीदारों कर ले जाता आता है। हाँ, चौकीदार दृष्टान ले आता है, ले जाता है। हाँ, आप तो पंगु के समान है। हाँ हाँ हाँ, गिनाई सब तो गिनाई रूपे છે। હા, પર્યાયમાં વિપરીત ભાવ થયા બધું થયું, ભલે વસ્તુ તો વસ્તુ તરીકે છે। હા હા, વસ્તુ શુભાશુભ ભાવમાં આવી નથી, તેમ કર્મ બંધાણા એમાં આત્મા એવો નથી। સમજાણું કાંઈ? એકંદરી થી માંડીને પચેન્દ્રી સુધી ગમે એવી પર્યાય થઈ, પણ વસ્તુ તો વસ્તુ તરીકે છે એમાંથી કા એ વસ્તુ એવી છે। બંધન તો પર્યાય ના છે, વસ્તુ નહીં ક્યાં બંધન છે? એની જ મહિમા છે। હા, હા, કીધું ને કે અનંત વીર્ય નો ધણી પ્રભુ, એનું માચમ એ છે। અનંત જ્ઞાન નો ધણી, અનંત આનંદ નો સાહેબો, એનું વાચન તો એ છે। પણ એની સન્મુખની ભાવનાથી છોડીને, એ વસ્તુની સન્મુખની ભાવનાથી વિમુખ, એમ કહ્યું ને, એ વિકારી ભાવનામાં આવીને પછી ચાહે તો પુણ્ય હોય કે પાપ, એ પુણ્ય ને પાપ થી કીધું છે ને, જુઓ ને, બંધનો કે अच्छे બંધા हुआ है, इन पाप થી બરાબર બંધાઈ ગયો છે। સમજાણું કાંઈ છે? ટીકામાં છે નહીં। विधि शब्द कर्मणा भूमते पुण्य पाप निकल गए ना का है दृढ़तरम बद्ध अच्छी तरह नु केवल शेठ है। पुण्य पाप निकल गए दृढ़तरम बद्धा। બેડીમાં બંધાઈ ગયો કે પોતાની ઊંધી ભાવનાથી। हाँ, वही आत्मा परमात्मा की प्राप्ति के रोकने वाले चतुर्गति रूप संसार के कारण स्वरूप कर्मों का तीन जगत में गमनागमन करता है। प्रजा છે તો એને વ્યવહારની પર્યાયથી ને ઊંધી, પરમાર્થી નથી, વ્યવહારના એની ઊંધી પર્યાયથી, સ્વભાવથી, વિયોગ ભાવથી કર્મ એને જઈને બદલે। હા હા, પોતાનો ભાવ છે ઊંધો કર્યો છે ને, એ ભાવને લઈને રખડે, સ્વભાવ એવો નથી। ज्ञाता दृष्टा अनंत वीर्य अनंत आनंद જેનું સ્વરૂપ ને સ્વભાવ એના ગુણની મર્યાદાની હદ છે। અનંત આનંદ, અનંત વીર્ય, અનંત શાંતિ, અનંત સ્વસ્થતા, અનંત ઈશ્વરતા, એવો જે ભગવાન એની ભાવનાથી વિમુખ આ સ્વરૂપ છે તેની ભાવના જોઈએ। એ આવું છે તેની અંદરમાં એકાગ્રતા જોઈએ, એને ઠેકાણે એનાથી વિમુખ રાગમાં એકાગ્રતા, એમ કે છે મૂર્તો। એ રાગમાં એકાગ્રતાથી પણ બંધાનો રખડે છે। મૂળ તો ઊંધી
ભાવના એ જ રખડવાનું કામ છે. જાણું કાંઈ ભાવ શુદ્ધતાના સ્વભાવના આશ્રય વિના ભગવાન શુદ્ધ ચૈતન પ્રભુ એની ભાવના વિના વિરુદ્ધ ભાવની ભાવનાથી રખડે છે. એટલે એનાથી કર્મ થયું, કર્મથી આ જાટ કરે છે. હા હા સમજાણું કાંઈ આવી વાત કે તો સાધારણ માટે સંભળવાનું તો સમય સાથે એમ કે છે પોતે ઓછાની સમય પાવડમ હીણમો સુઈ કેવડી ભણીમ. એ શ્રોતાઓ તમારા જ્ઞાનમાં પણ સિદ્ધપણાને થાપું છું, મારા જ્ઞાનમાં પણ સિદ્ધ દશાને થાપું છું. એટલે કે લક્ષ દ્રવ્ય ઉપર જાય ને તારું પણ લક્ષ દ્રવ્ય ઉપર જાય અને તને સંભળાવું. ફલાણાને જ સંભળાવું કેમ છે? ત્યાં તો ત્યાં સુધી કીધું છે કે તીવ્ર પ્રતિબોધ જીવ છે એને હું સંભળાવું છું. આવે છે અત્યંત પ્રતિબોધ. હા કેવું ક્ષણે હવળો ન પડી શકે એમ કેમ માનવું? સમજાણું કાંઈ? હા હા ભગવાનનો જીવ સિંહના ભગવાન આમ હરણને મારવાને આપો મારે નવસા એને ઉપદેશ આપ્યો. તારી આત્મા તું કોણ છો? 10મા ભાવમાં તીર્થંકર થવાને લાયક તારો આત્મા, તું તીર્થંકર નો જીવ છો. અરે આમ જાતે હવે આમ તો માંસ ખાય છે, હરણ મારે ઘોડાટ ખાઈ જશે ને એમ નહીં કે એને આને માટે પેલા શુભ ભાવ કરે પછી એ તો સાંભળે છે ત્યાં શુભ ભાવ થયો તે હે વાત કરે છે મને આમ કે વાત અરે પ્રભુ શું છે આ? હું કોણ છો? કેવળ જોઈએ મને કહ્યું છે હું તીર્થંકર નો જીવ છું. 10મે ભાગે તીર્થંકર છો. હા હા યોગતાઈ કેવી, મનીની ભાષા કેવી, એ જંગલમાં રહેનારા સિંહને એ ભાષા કેમ સમજાઈ ગઈ? હા 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 હવે એ તો મુનિ તો ઉપરથી ઉતરે ક્યાંક ના. હવે એની ભાષા કઈ આને સમજવા એ નિમિત્ત સંબંધ જ એવો થઈ જાય. હા આમ કે અરે મુનિ આત્મા ભગવાને તો અમને કહ્યું છે કે ઓળીએ તીર્થંકર નો જીવ છો. એ સમજી ગયા ભાષાથી. એ પછી એનું તો સાંભળ્યું પછી એને વિચાર હતો કીડ્યા અને એમ કે આવો આ શું કે છે? અને એવી સ્થિતિમાં પણ જાતિ શું નથી એમ છો ને હજી ધોરણ ઉપર આમ હાથ છે. હે સારી આત્મા. હા હા હે ખેડૂતો વાત કે હા 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 નિતોષ કામ આત્મજ્ઞાનને માટે નથી. આત્મદર્શનને માટે નિતોષ કાળ નથી.
નિયમ સારમાં કહીએ ને કે બીજું તારાથી ન થઈ શકે, કાળ એવો છે. પણ શ્રદ્ધા તો બરાબર કે સાચી આવે છે. હા હા, શ્રદ્ધામાં કઈ ફેરફાર ન લાગે. એ શ્રદ્ધા છે તો કરી દઈશું. એ હાથમાં તો મારે આવી જોઈએ, સમજાવું ક્યાંય. હા હા હા, એ શ્લોક આવે છે કારણ પણ યાદ ના એવું નથી. કેમ કે દર્શનનું ગોતું જાય તેમ તેમ સંકિત શુદ્ધિ થતી જાય શ્રદ્ધાની. એવું એક શ્લોક આવે છે, એમાં સિવાય ધોળ નાખી ગાથા છે. આપણે ઘણી ગાથાઓને એમાં વાંચ્યું છે. સ્વામી કાર્તકમાં વિશ્વોપદેશમાં તો ત્યાં છે ગાથા એવી. જેમ સ્વભાવ તરફનો પુરુષાર્થથી શ્રદ્ધાના બળને વધારતો જાય છે, તેમ તેમ દર્શનમાં ઘોતું જાય છે. એકદમ પામે છે ત્યાં એમ નથી લીધું. શ્રદ્ધાના સંસ્કાર નાશો જાય છે અંદર. એ પૂર્ણ થશે ત્યારે સંકેત થશે. હા એમ છે. ભાઈ ગાથા ક્યાંક જોઈએ લોકો ક્યાંક છે. કયું છે વ્યાખ્યાનમાં કહ્યું જો ભાઈ આમાં આમ કહ્યું. આચાર્ય દિગંબર આચાર્ય તો ગજબ કામ કર્યા છે. જૈન ધર્મને ટેકો રાખીને એવા મુનિઓના પણ વેરો પડ્યા. એમ એ મુનિરાજ આ યુવાના કહે છે, મુનિરાજ થયા યોગેન્દ્ર દેવ, પરમાત્મા પ્રકાશ ભગવાન તારા સ્વરૂપમાં તો કંઈક જમવું આવવું એવી ક્રિયા છે જ નહીં. એવી તારીખથી જ્ઞાતા દ્રષ્ટાના ભસ્વાવથી ભરેલો પણ એની ભાવનાથી વિમુખ ભાવ કર્યો એને પોતે. એનાથી ત્યાં કર્મ એ ખરેખર તો વિમુખ ભાવને લઈને ગતિ આગતિ થાય છે. સમજાણું કાંઈ? હા, आत्मा परमात्मा की प्राप्ति से रोकने वाला चतुर्गति रूप संसार के कारण स्वरूप कर्मों का 3 जगत में गमन आगमन करता है. एक गति से दूसरी गति में जाता है. सारा जो है वितराग परमानंद रूप भगवान आत्मा, वितरागी परम आनंद रूप प्रभु અને સબ તરફ ઉપાદેલું એવો છે પ્રભુ. આત્મા વિતરાગી પરમાનંદ રૂપ. અને સબ તરફ ઉપાદેલું બધી રીતે તે ભગવાન ઉપાધિ એક જ છે. એના સ્વરૂપથી ભિન્ન ઉપાધિ તો આ છે કે છે. સમજાણું કાંઈ? એનાથી ભિન્ન શુભ શુભ કર્મ હે એ ત્યાગને યોગ છે. હા હા હા, શુભાશુભ ભાવ છોડવા લાયક છે. તેનાથી બંધાયેલું કર્મ છોડ બધું એક જ ત્યાં કીધું છે. કોઈ પાપમાં કરી લીધું છે. કર્મ છોડવા લાગે એટલે કર્મના પછી પ્રકાર લીધા છે. શુભાશુભ ભાવ પણ એ બંધાયેલું કર્મ આદિ બધું છોડવા લાગે છે. બોલા કે છે કે જળ કર્મ છોડવા લાયક કીધું છે.
તો જડ કર્મની હારે ત્યાં લીધું છે ચંદ્રાચાર્ય કે ભાવ કર્મ પણ હારે છે એને છોડવા લાગે છે કોણ પાર્વતીકાર. હા 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 અરે એવું છે ને એમ કે જે ભાવ સંસારમાં દાખલ કરે એ ભાવને કેમ એનો ઉપદેશ દેવો કે તું કરે. એ તો આવડે છે નાનાજીત કરે છે. હા 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 તેથી ત્યાં ગયા હતા ને ઓલામાં ડાકુ ને પીડા થઈ ને ડાકુ ને પીડા છે ને હે બેગમગંજ કેવું બેગમગંજ ત્યાં બે ત્રણ રસ્તામાં આવ્યું હતું ને એ લોકો ડાકુ ને પીડા છે. ડાકુ છે મોટું ત્યાં અમારું જોડે દુકાનો હતો એને ખબર પડી એ ડાકુ ને મોટા મોટા ડાકુ મોટા કર્યા હતા બધાને પૂરેલા એને કબૂલ ને છૂટ્યા છે. એને જરૂર હોય ત્યારે જાઉં પાછું અહીંયા આવું જેલમાં એને ખબર પડી મહારાજના મારે દર્શન કરવા જેલમાં મોટા ડાકુ ત્રણ હતા મહાપાપ મોટા પાપ કરેલા અનેક લાખો રૂપિયા ભેગા કરેલા પણ એને ખબર પડી મહારાજ પૂર્ણ મારે રસ્તામાં આવે ને તો બે ત્રણ ચાર વાર આવી ગઈ ઉતારો બાય એને ખબર પડી કે મારા દર્શન કરવા બધા બાપુ આત્મા છે ભૂલીને ગુના કરે છે અજ્ઞાન પણ શું ન કરે છે ભાઈ. બધા હતા ડાક્ટર ત્રણ મોટા ડાક્ટર એ છે 20-25 બધા ઘણા મોટા બધા બચાર્યા પછી બોલીને માળા આવે છે ને ફૂલમાં રેશમ નથી આવતી રેશમ નહીં પણ છે કપાસમાં રંગીલી ઊંચી આવે છે હે ઉત્તરની એ ત્યાં લાયા હતા ઊંચી બિચારી હાથમાં છે ને હે ના અંદરમાં જાઉં તો બહાર ન જેલમાં ગયા જોડે જેલ અહીંયા છે એને બે દરવાજા હોય એક દરવાજો ઉગાડીને અંદર બંધ કરે આમ છે બધા બેઠા આમ બસ બહુ ખુશી થતા આત્મા છે ભાઈ એ અપરાધ તો કરે છે જીવનાદી ત્યાં પણ એને છોડવું એ વાત છે કે હા હા એમ અપરાધ તો કરે છે આજી એમ કે છે એના ફળ તરીકે રખડે છે સમજાવું કાંઈ કર્મ રખડાવે એટલે કર્મ બાંધ્યા ના ભાવ કોના પોતાના ભાવ છે જ્ઞાન એનાથી વિમુખ થઈને બાદ બસ વિમુખ થઈ. હા જયારે ભગવાન આત્મા ફરતા હરતા વિનાની ચીજ છે ત્યારે એનાથી વિમુખ થયેલા ભાવ છે ફરતા હરતાનું કારણ છે રખડવાનું કારણ છે. હા સમજાણું કાંઈ નિરપરાધ એક ક્ષણમાં થઈ શકે છે વસ્તુ નિરપરાધી પડી છે આખી. હા બહારથી ખેંચીને અંતરમાં દ્રષ્ટિએ રાખવાની વસ્તુ એ તો એનું પોતાનું કામ છે. હા અનંત વીર્યનો ધણી છે અનંત આનંદનો સાહેબો છે. અનંત આનંદ જ્યાં પડ્યા છે અંદર ત્યાં એને જવું છે એ તો હોંશથી જાય ને. હા ઉત્સાહ જોઈએ છે વીર્યમાં ઉત્સાહ જોઈએ સ્વભાવમાં જવા સન્મુખ થવાનો વીર્યનો ઉત્સાહ જોઈએ.
વૃત્તાધીનના ત્યાં કામ નથી, કાયરના કામ નથી ત્યાં. હરિનો માર્ગ છે સુરાનો, કાયરના નહીં કામ. પ્રભુનો માર્ગ છે સુરાનો, વીર્યહીનના ત્યાં કામ નથી. હા હા હા. આ બધા કાર્ય કરતા હતા બધા બહારના. અમારે ભાઈ નથી મને, ગિરધરભાઈ નથી. એ કાર્ય કરતા મોટા તમારે વઢવાના આ રીતના ગિરધરભાઈ કેવું છે વઢવાનું શેઠિયા કામ અને કાર્ય કરતા હમણાં આવી રહે છે, હમણાં ગયા. અરે કોના કાર્ય બાબા, સ્વભાવની વિમુખના કાર્ય પણ રખડવાના છે, તો ફળના કાર્ય તો ક્યાં કરી શકે છે? સમજાણું કાંઈ? હા હા. ઊંઘું કરીને શું વર્ણન કર્યું? ભગવાન તો રાગની ક્રિયા વિનાનું અક્રિય સ્વરૂપ છે. એ રખડે કેમ? એના અક્રિય સ્વરૂપની ભાવનાથી વિરુદ્ધ ભાવ જે છોડવા જેવો છે, હા હા, એને કરીને રખડે તો છેલ્લે કહેજો કે એ છોડવા જેવું છે. જે ભાવે રખડે છે કર્મ બંધાય નથી, જે ભાવ છોડવા જેવો છે. વિતરાગ પરમાનંદ રૂપ, હા હા હા. અરે એના અસ્તિત્વને, આવું એનું અસ્તિત્વ છે એને સ્વીકારે તો ખરો. પરમ વિતરાગ આનંદરૂપ ભગવાન સર્વત્ર ઉપાધિ પરમાત્મા પોતે છે. હા હા. એનો તરફ સન્મુખ થવું અને ઉપાધિ થવું સર્વ તરફથી એક જ વાત ઉપાધિ છે. સમજાણું કાંઈ? હા હા. જેમાં પર્યાય પણ ઉપાધિ નથી તો શુભાશુભ ભાવની વાત ન કરવી. હા હા, કીધું ને, સર્વત્ર ઉપાધિ પરમાત્મા પોતે અપના સ્વરૂપ સ્વીકારી કીધું. હા હા. અરે ઉત્સાહ તો દે, ઉત્સાહ તો દે. હા હા. ભગવાન પૂર્વાનંદ સ્વરૂપ, વિતરાગ પરમાનંદ રૂપ, એ ઉપાધિ છે. એનાથી વિરુદ્ધ ભાવ તો ત્યાગ છે એમ કે છે. આ તો ધર્મની વાત છે ભાઈ. ધર્મમાં શુભ ભાવ છોડવા લાયક છે, શ્રદ્ધામાં નથી તો સ્વભાવ પર નહીં દઈ શકે. સમજાણું કાંઈ? ન્યાય એમ કહ્યું, નિશ્ચય ને વ્યવહાર બે ઉપાધિ છે ને નિશ્ચય ને વ્યવહાર બે એ છે. હે ભગવાન, હે એકદમ અસર છે ને એમાં હતું જ નહીં એ છે. હા હા, અશુદ્ધ નહીં થઈ. શુદ્ધ તો ત્રિકાળી એક જ ઉપાધિ, એક જ ઉપાધિ સર્વતરફથી છે. હા હા હા. કોઈ અંશે પણ ઉપાધિ નથી, એમની સર્વાંશે ઉપાધિ છે. વિતરાગ પરમાનંદ રૂપ અને જે સર્વત્ર ઉપાધિ એવું પરમાત્મા શ્રદ્ધામાં લેવા જેવો છે. હા એમ કે છે. બધું એમાં આવી જશે. શ્રદ્ધામાં દેવું એટલે જ્ઞાને આવી ગયું. મારે છે ને એ કાર થઈ અદક
इस प्रकार कर्म की शक्ति के स्वरूप के कहने की मुख्यता से हाथ में 6 में 8 2 1 है। इससे आगे भेदाभेद रत्नति की भावना की मुख्यता से जुदे जुदे स्वतंत्र 9 सूत्र कहते हैं। भेदाभेद रत्न की भावना है तो भेद रत्न तरीनी भावना પણ સાથી રાગ છે એને આરોપિત કરીને એની આરાધના ભાવના મુક્તા કહેવામાં આવે છે. સમજાણું? ભેદ રત્નત્રય તો રાગ છે પણ આ નિશ્ચયનું અભેદ રત્નત્રય છે એની હારે એવો રાગ છે તેથી તેને સહચર ગણીને આરાધનાનો આરોપ આપ્યો છે. ખરેખર એનું આરાધવું નથી. સમજાણું? કાંઈ ભેદાભેદ તો ભેદ છે. એ તો રત્નત્રયનું નિરૂપણની દશા છે. રત્નત્રય તો અભેદ થઈ ગયું એક જ છે. મોક્ષ માર્ગ એનો આશ્રય થયેલો નિશ્ચય એક જ છે. મોક્ષ માર્ગનું કથન 2 પ્રકારે. મોક્ષ માર્ગ એટલે પર્યાયનો નિર્મળ પર્યાય મોક્ષ માર્ગ છે. એની આજે રાગ મોક્ષ માર્ગ છે. એ આરોપિત કથન છે જ્ઞાન કરવા માટે. સમજાણું? ભાવના ભાષા એમાં મોક્ષ માર્ગ 2 કહ્યો ને એમાં 2 ભેગા 2 હસ્તથી 2 કહ્યો. 2 નથી, ખરેખર તો એક જ છે. બીજાને નિમિત્ત સહચર બેસીને આરોપ કરીને કયું છે એવી વાત છે ને. એકની ગાથા પ્રકરે પણ કઈ નવી નવી અપેક્ષા છે ન સમજે તો જો ભાવ છે. હા હા, હવે પરમાત્મા સ્વરૂપને પામવાના કાળમાં આગ્રહ આવા કરો છો ન આવેલા એવું તમે નુકસાન થશે. હા હા, બે ક્યાં છે આરાધના? પણ એનો અર્થ શું? મોક્ષ માર્ગ 2 તો નથી છતાં એક મોક્ષ માર્ગ થી સાચો છે બીજો ઉપચારિક કથન કરી દે. નિરૂપણ 2 પ્રકારે છે. એમાં નિરૂપણ 2 પ્રકાર વિશેષ છે.